ચાલો આ માહિતીને સમજીએ. એટલે કે જરા કલ્પના કરો, 18મી માર્ચ અને બુધવારની સવારના 11 વાગ્યા છે. હા, બરાબર. કલોલની પીએચજી મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનું કેમ્પસ છે. ત્યાં એક જ જગ્યાએ અનેક કંપનીઓ હાજર છે અને સેંકડો મહિલાઓ પોતાના હાથમાં રિઝ્યુમ લઈને પોતાના ભવિષ્યને નવો આકાર આપવા આવી પહોંચી છે. સાચી વાત છે. આજના આપણા ડીપ ડાઈવમાં આપણે એક એવી રોજગાર નોટિસનું વિશ્લેષણ કરી રહ્યા છીએ જે ખરેખર ગાંધીનગર જિલ્લાની મહિલાઓ માટે કારકિર્દીની એક ફાસ્ટ ટ્રેક ટિકિટ સમાન છે. બિલકુલ. પણ આવું દ્રશ્ય જોઈને મને તરત જ એક પ્રશ્ન થાય છે. શું આ ફાસ્ટ ટ્રેક ટિકિટ માત્ર ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો માટે જ છે? એટલે કે માસ્ટર્સ કે ગ્રેજ્યુએટ થયેલા લોકો માટે? અહીં રસપ્રદ બાબત એ જ છે. આ તક કોઈ એક ચોક્કસ શૈક્ષણિક વર્ગ પૂરતી સીમિત નથી. એટલે 18 થી 35 વર્ષની વય ધરાવતી કોઈ પણ મહિલા આમાં ભાગ લઈ શકે છે. ઓહ સારું. એટલે એમાં કોઈ મિનિમમ ક્વોલિફિકેશન ખરું? જો ભલે તેમણે ધોરણ 10 થી ઓછું શિક્ષણ મેળવ્યું હોય કે પછી 10 અથવા 12 પાસ હોય. અચ્છા, 10મું પાસ ન હોય તો પણ ચાલે? હા, બિલકુલ ચાલે. અથવા તો કોઈ ડિપ્લોમા કે આઈટીઆઈના કોઈ પણ ટ્રેડમાંથી કોર્સ કર્યો હોય. દરેક માટે અહીં સમાન તક છે. ઉભા રહો. એટલે કે જો કોઈએ 10મું ધોરણ પણ પૂરું નથી કર્યું તો પણ તેઓ સીધા જઈને ઇન્ટરવ્યૂ આપી શકે છે. આ થોડું માન્યામાં ના આવે તેવું નથી લાગતું. આમાં કોઈ છુપી શરત કે પછી કોઈ કેચ તો હશે જ ને? શરૂઆતમાં એવું જ લાગે. પણ જો આપણે આની પાછળનું મિકેનિઝમ સમજીએ તો ચિત્ર સ્પષ્ટ થાય છે. બરાબર. આ કોઈ સામાન્ય પ્રાઇવેટ એજન્સીનો મેળો નથી. આ ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીનું સંયુક્ત આયોજન છે. ઓહ, એટલે સરકારી આયોજન છે. હા, આનો મુખ્ય ઉદ્દેશ રોજગારીની લાંબી અને કંટાળાજનક પ્રક્રિયાને કાપી નાખવાનો છે. અહીં કંપનીઓ સીધી જ હાજર રહેશે, જે ઓન ધ સ્પોટ ઇન્ટરવ્યૂ લેશે અને પ્રાથમિક પસંદગી પણ ત્યાં જ થઈ જશે. એટલે કે ઓનલાઈન અરજી કરીને અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી કંપનીના રિપ્લાયની રાહ જોવાની જે સિસ્ટમ છે તેને આ લોકો સંપૂર્ણપણે બાયપાસ કરી રહ્યા છે. એકદમ સાચું. પણ જો આટલી સરળ પ્રક્રિયા હોય તો ત્યાં પહોંચતા પહેલા અમુક ટેકનિકલ તૈયારી તો કરવી જ પડતી હોય છે ને. હા, એ તો હોય જ ને. તો એના માટે શું કરવું પડશે? આ ફાસ્ટ ટ્રેક પ્રોસેસનો લાભ લેવા માટે સૌથી પહેલી અને મુખ્ય શરત એ છે કે ઉમેદવાર માત્ર ગાંધીનગર જિલ્લાના જ હોવા જોઈએ. અચ્છા, માત્ર ગાંધીનગર જિલ્લા પૂરતું જ છે. હા, અને બીજી અગત્યની વાત એ છે કે સરકારી અનુબંધમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ, જેનો જોબ ફેર આઈડી છે JF9597833137. એક મિનિટ, આ આઈડી ફરીથી કહેવાશે? ચોક્કસ, JF9597833137. બરાબર. પણ ધારો કે કોઈએ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો સારી વાત એ પણ છે કે જો કોઈ કારણસર અગાઉથી નોંધણી ન કરાવી હોય તો પણ તેઓ સીધા ત્યાં જઈને ભાગ લઈ શકે છે. ઓ વાવ, આ તો ખૂબ જ સારી સગવડ છે. હા, પણ હા, દરેક ઉમેદવારે પોતાના અસલ પ્રમાણપત્રો, તેની ઝેરોક્સ નકલો અને પોતાનો બાયોડેટા એટલે કે રિઝ્યુમ સાથે રાખવો ફરજિયાત છે. એ તો સ્વાભાવિક છે. દસ્તાવેજો વગર તો કંપનીઓ પણ કયા આધારે પસંદગી કરશે? તો આખી વાતનો નિષ્કર્ષ એ છે કે ગાંધીનગર જિલ્લાની બહેનો માટે આ ખરેખર એક સુવર્ણ તક છે જેને વધુને વધુ લોકો સુધી પહોંચાડવી જોઈએ. બિલકુલ. અને હા, આવી મહત્વની અપડેટ્સ નિયમિત મેળવવા માટે mogerumehoنا.in એટલે કે mogerumehoنا.in વેબસાઇટની રોજ મુલાકાત લેવી જોઈએ. અને સાથે જ જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો મોઘેરું મેહોણા ચેનલને સબસ્ક્રાઇબ કરવી, આ વિડીયોને લાઇક અને શેર કરવો અને કોઈ સૂચનાઓ હોય તો કમેન્ટ ચોક્કસથી કરવી. ચોક્કસ. હવે આ બધી ચર્ચા પરથી એક વિચારવા જેવો પ્રશ્ન એ ઊભો થાય છે કે અત્યારે નોકરી શોધવા માટે બધું જ ઓનલાઈન થઈ ગયું છે. પણ જ્યારે સરકારી કચેરીઓ ખુદ કંપનીઓને સ્થાનિક સ્તરે લાવીને આ રીતે રૂબરૂ પસંદગી આપે છે ત્યારે શું આ પરંપરાગત ઓનલાઈન જોબ પોર્ટલ્સ કરતાં ગ્રામીણ અને અર્ધ શહેરી મહિલાઓ માટે વધુ મોટી અને સાચી આર્થિક ક્રાંતિ લાવી શકે છે? બહુ જ સરસ વિચાર છે આ. હા, શરૂઆતમાં આપણે જે કેમ્પસમાં હાથમાં રિઝ્યુમ લઈને ઊભેલી મહિલાઓનું ચિત્ર જોયું, કદાચ ભવિષ્યના સશક્તિકરણનું અસલી મોડલ એ જ છે.